નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું 16 સોમવારની વ્રત કથા વિશે. આ 16 સોમવારનું વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરવામાં આવે છે. આ વ્રત કરનારે દર સોમવારે શિવાલયમાં જઈને ભગવાન શંકર અને માતા પાર્વતીજીની પૂજા કરવાની. આ દિવસે એકટાણું ભોજન લેવું અને પોતાની શક્તિ પ્રમાણે દાન પુણ્ય કરવું. આ વ્રતના દિવસે વ્રત કરનારે 16 સોમવારની કથા સાંભળવી. કથા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખીને ઓમ નમઃ શિવાયનો જાપ જપતા રહેવું. આ વ્રત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવું, જેથી ભગવાન શંકર અને માતા પાર્વતીજીની વ્રત ધારક ઉપર અસીમ કૃપા ઉતરશે. આ વ્રત કરવાથી મનોવાંછિત ફળ મળે છે. કોઈ પણ દેવ કોપાયમાન થયા હોય તો તે પણ પ્રસન્ન થાય છે અને જીવનમાં અપાર સુખ શાંતિ આવીને મળે છે. આ વ્રતની ઉજવણી 16 સોમવાર પૂરા થયા પછી કરવામાં આવે છે. વ્રતની ઉજવણી કરતી વેળાએ ઘઉંનો 4.5 શેર લોટ લેવો, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ લેવો અને તેના લાડુ બનાવવા. આ લાડુમાંથી 4 ભાગ કરવા. તેમાંથી એક ભાગના લાડુ ભગવાન શંકરજીના મંદિરના પૂજારીને થાળ નિમિત્તે આપી દેવો. એક ભાગ નાના બાળકોમાં વહેંચી દેવો. એક ભાગ વ્રત કરનારે પોતે પ્રસાદી રૂપે આરોગવો અને બાકી રહેલ ચોથો ભાગ મૂંગા પશુઓને ખવડાવી દેવો. આ વિધિ કરવાથી વ્રતની ઉજવણી પૂરી થયેલી ગણાય છે. હવે સાંભળીએ 16 સોમવાર વ્રતની કથા. એકવાર કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતીજી સોગઠાબાજી રમી રહ્યા હતા, પરંતુ વડચણના કારણે કોઈનીએ જીત કબૂલ થતી નહોતી. એવા સમયે એક શિવભક્ત બ્રાહ્મણ ભગવાન શંકરના દર્શને ત્યાં આવી ચડ્યો. શિવજીએ બ્રાહ્મણને સોગઠાબાજીની રમતમાં હાર જીતનો નિર્ણય કરવાની આજ્ઞા આપી અને શિવ પાર્વતી ફરીથી સોગઠાબાજી રમવા લાગ્યા. પાર્વતીજીથી શિવજી આ રમતમાં પહેલા દાવમાં હાર્યા, છતાં પણ બ્રાહ્મણ જૂઠો બોલ્યો અને શિવજીનો પક્ષ લઈને ફેંસલો આપ્યો કે પ્રભુ જીત્યા છે. માતાજીએ જોયું કે ભગવાન શિવજીનો પક્ષ લઈને ખોટું બોલે છે, છતાં પણ માતા પાર્વતીજીએ કંઈ બોલ્યા વગર બીજો દાવ શરૂ કર્યો. તે દાવમાં પણ શિવજી હારી ગયા, છતાં બ્રાહ્મણે શિવજી જીત્યા છે એવો ફેંસલો આપ્યો. આમ એકવાર નહીં, 2 વાર નહીં, પણ 4 વખત બાજી શિવજી હારી ગયા અને 4 વખત આ બ્રાહ્મણે પાર્વતીજીની જીત થઈ હોવા છતાં શિવજી જીત્યા છે એવો ખોટો ફેંસલો જ આપ્યો. બ્રાહ્મણના આ એક પક્ષી ખોટા નિર્ણયથી પાર્વતીજીને અત્યંત દુઃખ થયું અને તેઓ ક્રોધિત થઈ ગયા. પાર્વતીજીએ બ્રાહ્મણને શાપ આપ્યો કે હે બ્રાહ્મણ, તે એકવાર નહીં પણ 4 વખત હું જીતી હોવા છતાં જૂઠું બોલીને શિવજીનો પક્ષ લઈ તે શિવજી તરફ નિર્ણય કર્યો, જેથી હું તને શાપ આપું છું કે જા, કોઢિયો થઈશ અને રક્તપિત્તના રોગથી પીડાતો ફરીશ. શિવજી અને પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા. રખડતો રખડતો બ્રાહ્મણ પોતાને ઘેર આવ્યો. ગામ લોકો પણ તેને ઓળખી શક્યા નહીં. અંતે ગામના છોકરાઓએ તેના પર પથ્થરમારો કરી લોહી લુહાણ કરી નાખ્યો. વખત જતાં ગામના લોકોએ આ બ્રાહ્મણને ઓળખ્યો અને તેના પર સૌ દયા ખાવા લાગ્યા. બ્રાહ્મણનું દુઃખ લોકોથી જોવાતું નહોતું. એક વૃદ્ધ સજ્જને તેને સલાહ આપી કે હે બ્રાહ્મણ, તું જંગલમાં જા અને ફરીથી ભગવાન શિવ પાર્વતીનું તપ કર અને તેમને પ્રસન્ન કર. તારું દુઃખ અવશ્ય નાશ પામશે. દુઃખથી પારાવાર દુઃખી થયેલા બ્રાહ્મણે તેનું કહ્યું માન્યું અને જંગલમાં જઈ શિવ પાર્વતીજીનું તપ કરવાનો નિર્ણય કર્યો. બ્રાહ્મણ એક ઘોર જંગલમાં આવી પહોંચ્યો. રસ્તામાં ચાલતા ચાલતા તેને એક ગાય સામે મળી. ગાયને વાચા થઈ કે હે બ્રાહ્મણ, તું શિવ પાર્વતીજીને રીઝવવા માટે તપ કરવા જઈ રહ્યો છે, જેથી શિવ પ્રસન્ન થાય ત્યારે મારા એક દુઃખભર્યા સવાલનો જવાબ તો પૂછતો આવજે, જેથી તને મારું દુઃખ દૂર કરવાનું પુણ્ય મળશે. બ્રાહ્મણે ગાયને સવાલ બતાવવા કહ્યું એટલે ગાય બોલી કે મારા દૂધથી ભર્યા આ આંચળ ફાટ થઈ રહ્યા છે, પણ મારું દૂધ કોઈ જ પીતું નથી અને મારા વાછરડા પણ મને ધાવતા નથી.
માટે મેં કોઈ પાપ કર્યું હોય અને તે પાપના કારણે જો આવું થતું હોય તો હે બ્રાહ્મણ દેવ, તે પાપનું નિવારણ શિવજી પાસેથી પૂછી લાવજો. ગાયને હા પાડીને બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલતો થયો. થોડે દૂર ગયો છે ત્યાં જ તેને રષ્ટપુષ્ટ કદાવર બાંધાનો ઘોડો જોવા મળ્યો. જેવો આ ઘોડા પાસેથી તે પસાર થયો કે તરત જ ઘોડાને પણ વાચા થઈ અને ઘોડો બોલવા લાગ્યો, હે ભૂદેવ, મારા અંગ પર હીરા, મોતી અને ઝવેરાત ભરેલા છે, છતાં પણ કોઈ મારા ઉપર સવારી કેમ કરતું નથી? માટે હે દેવ, ભગવાન ભોળાનાથ પાસે તમે તમારું દુઃખનું નિવારણ કરવા જાઓ છો તો મારા દુઃખનું પણ નિવારણ કેમ થાય તે પૂછી લાવજો ને. ઘોડાની વાત સાંભળીને બ્રાહ્મણ અચંબામાં પડી ગયો અને ઘોડાની વાતનો જવાબ ભોળાનાથને પૂછીને હું વળતા આવીને તને કહીશ એમ કહી બ્રાહ્મણ ત્યાંથી આગળ ચાલવા લાગ્યો. થોડે દૂર જઈ બ્રાહ્મણે ઘટાદાર આંબાનું વૃક્ષ જોયું. ત્યાં જઈ આંબા નીચે સૂઈ ગયો. ત્યાં જ ફરીવાર ત્રીજો ચમત્કાર થયો. જાણે આંબો બોલતો હોય અને તેની સાથે વાતચીત કરતો હોય એવું બ્રાહ્મણને લાગ્યું. બ્રાહ્મણે ઊંચું જોયું એટલે આંબો બોલ્યો, હે ભૂદેવ, તમે ક્યાં જાઓ છો અને કેમ જાઓ છો તે હું જાણું છું. જેથી તમે પાછા ફરતી વખતે મારા પણ એક દુઃખનું નિવારણ ભગવાન શંકરને પૂછી આવશો. બ્રાહ્મણે આંબાને દુઃખનું શું કારણ છે તે જણાવવા કહ્યું. જવાબમાં આંબો બોલ્યો, હે ભૂદેવ, મારું એક એક ફળ બસેરનું થાય છે. વળી ફળનો રસ પણ અતિ મીઠો છે, છતાં મારા ફળને કોઈ ખાતું કેમ નથી? બ્રાહ્મણે પાછા ફરતી વખતે જવાબ સાથે લેતો આવીશ એમ જણાવી વિશ્રામ પૂરો કર્યો અને જંગલની વાટે આગળ વધવા લાગ્યો. થોડે દૂર જતાં જ અતિ સુમધુર અને ભવ્ય સુગંધથી મહેકતું એક તળાવ જોયું. બ્રાહ્મણ તરસ્યો થયો હતો, તેથી તળાવમાં પાણી પીવા માટે નીચે ઉતર્યો. જેવો તે તળાવમાં નીચે ઉતર્યો કે સામેથી એક મોટો મગર આવતો જણાયો. મગરને જોતાં જ બ્રાહ્મણ ડરથી થરથર ધ્રુજવા લાગ્યો. ત્યાં તો મગર બોલવા લાગ્યો કે હે બ્રાહ્મણ, મને જોઈ તું જરાય ડરીશ નહીં. હું તને મિત્ર ભાવે મળવા આવ્યો છું. મગરે મિત્રતાની વાત કરી એટલે બ્રાહ્મણનો ડર જતો રહ્યો. બ્રાહ્મણે પાણી પીધું અને પછી બંને તળાવની બહાર નીકળી સુખ દુઃખની વાતો કરવા લાગ્યા. બ્રાહ્મણે મગરને પોતાના દુઃખની બધી જ વાત કરી એટલે મગરે પણ પોતાની કથની કહેવાનું શરૂ કર્યું અને બ્રાહ્મણને વિનંતી કરતાં કહ્યું કે હે મિત્ર, તમે મારું પણ દુઃખ ભગવાનને જણાવજો અને એનું નિવારણ પૂછી લાવજો. હું રાત દિવસ આ તળાવના સુગંધિત શીતળ જળમાં રહું છું, છતાં પણ મારા આખા શરીરે દાહ કેમ બળ્યા કરે છે? હું કાયમને માટે બળ્યો જ રહું છું. મેં એવા તે શું પાપ કર્યા હશે? મગરને સાંત્વન આપીને બ્રાહ્મણે તેનો જવાબ ભગવાન પાસેથી જરૂર પૂછી લાવીશ એવું વચન આપ્યું. બંને મિત્રો થઈ ગયા હતા. મગરે બ્રાહ્મણને પોતાની પીઠ પર બેસાડીને સામે કિનારે પહોંચાડી દીધો. મગરને છેલ્લી વાર મળીને બ્રાહ્મણ ફરી પાછો જંગલમાં ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા તે ઘણો જ દૂર નીકળી ગયો. ત્યાં જ દૂરથી એક રમ્ય નદીના કિનારે ભવ્ય શિવાલય જોયું. નદીમાં નાહી ધોઈ સ્વચ્છ થઈ બ્રાહ્મણ તે શિવાલયમાં ગયો. મંદિરમાં જઈ બ્રાહ્મણે ભોળાનાથ અને પાર્વતીજી માતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પદ્માસન વાળીને શિવજી સમક્ષ તપ શરૂ કરી દીધું. આમ બ્રાહ્મણે વર્ષો સુધી કઠિન તપશ્ચર્યા કરી. પરિણામે ભગવાન શિવજી માતા પાર્વતીજી સહિત પ્રસન્ન થયા અને બ્રાહ્મણને વરદાન માગવા કહ્યું. ભગવાનને નમસ્કાર કરીને બ્રાહ્મણ બોલ્યો કે હે પ્રભુ, મને માતા પાર્વતીજીનો શ્રાપ લાગવાથી હું કોઢિયો અને રક્તપિત્તીયો બની ગયો છું. માટે હે પ્રભુ, એ શાપનું નિવારણ કરી મને આ રોગ અને પાપમાંથી મુક્ત કરો. પછી બ્રાહ્મણે રસ્તામાં મળેલા જીવો ગાય, ઘોડો, મગર અને આંબાના વૃક્ષની દુઃખભરી યાતનાઓના ઉપાય બતાવવા ભગવાનને વિનંતી કરી. બ્રાહ્મણ પર ભગવાન શિવજીએ પ્રસન્ન થઈને તેને રોગમુક્ત થવા માટે ઉપાય બતાવ્યો. પછી તેને રસ્તામાં મળેલા બધા જ જીવો ગાય, ઘોડો, મગર અને આંબાના દુઃખના નિવારણનો ઉપાય પણ બતાવ્યો. ભગવાન શંકરે તેને રોગમુક્ત થવા માટે વિધિપૂર્વક 16 સોમવારનું વ્રત કરવા માટે કહ્યું હતું, જેથી બ્રાહ્મણ તત્કાલ રોગમાંથી મુક્ત થઈ જશે. બ્રાહ્મણ પાછો ઘેર આવવા નીકળ્યો. તે ખૂબ જ પ્રસન્ન અને સુખી દેખાતો હતો. રસ્તામાં પાછા આવતા પ્રથમ તેને મગર મળ્યો એટલે તેના દુઃખનું નિવારણ કહેતા બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હે મિત્ર મગર, ભગવાન શિવજીએ મને કહ્યું હતું કે ગયા ભાવમાં તું એક ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ હતો. તે પુષ્કળ પ્રમાણમાં શાસ્ત્રો અને વિદ્યા ભણીને મેળવી હતી. આટલી બધી વિદ્યાઓ મેળવી હોવા છતાં આ વિદ્યા દાનમાં દીધી નહીં. તારા મનમાં એમ લાગતું હતું કે જો હું કોઈ બીજાને આ વિદ્યા શીખવી દઈશ તો પછી મારું મહત્ત્વ ઓછું થઈ જશે.
આવો કુવિચાર તને આવવાથી તારો અવતાર એળે ગુમાવ્યો અને આ અવતારમાં તને મગરનો અવતાર પ્રાપ્ત થયો છે. ભગવાને તારું દુઃખ દૂર કરવા માટે મને આ બીલીપત્ર આપ્યું છે, જેને તું વંદન કર. બ્રાહ્મણના કહેવાથી મગરે બીલીપત્રને નમસ્કાર કર્યા અને બ્રાહ્મણે એ બીલીપત્ર મગરના આખા શરીર પર ફેરવ્યું, જેના પ્રતાપે મગરના દેહમાં બળતરા થતી હતી તે નષ્ટ થઈ અને તે શીતળ થઈ ગયો. પછી મગરને પોતાના પાછલા ભવની વિદ્યાઓનું જ્ઞાન થવા લાગ્યું. સંપૂર્ણ જ્ઞાન થઈ ગયા પછી મગરે તે બ્રાહ્મણને એક મિત્ર તરીકે સઘળી વિદ્યાઓનું દાન અર્પણ કરી દીધું. આથી બ્રાહ્મણ સર્વ શાસ્ત્રોનો અને સર્વ પુરાણોનો જ્ઞાતા થઈ ગયો. બ્રાહ્મણે મગર પાસેથી વિદાય લીધી અને ચાલતો ચાલતો આંબાના વૃક્ષ પાસે આવ્યો. આંબો બ્રાહ્મણને જોઈને હરખાઈ ગયો. બ્રાહ્મણે આંબાને તેના દુઃખનું નિવારણ કહેતા કહ્યું કે હે આંબા વૃક્ષ, તું ગયા જન્મમાં ખૂબ જ કંજૂસ માનવ હતો. માત્ર ધનનો સંચય કરવાનો એ તારો શોખ હતો. પુણ્યશાળી કાર્ય કરવામાં તે તારું ધન ક્યારેય વાપર્યું નહીં, જેથી આ ભવે તું વૃક્ષ થયો છે. પણ ફળવાળો હોવા છતાં પણ તારું ફળ કોઈ ખાતું નથી. માટે તે જે ધન જમીનમાં દાટી રાખ્યું છે તે તું દાનમાં આપી દેજે, જેથી તારું દુઃખ દૂર થઈ જશે. આંબાના આગલા ભાવનું ધન તેની નીચે જ દટાયેલું હતું, જેથી બ્રાહ્મણે તે ધનને જમીનમાંથી ખોદીને કાઢ્યું. પછી ખુદ બ્રાહ્મણના જ હાથે એ ધનને રસ્તે જતા આવતા રાહદારીઓમાં વહેંચાવી દાન કરી દેવાયું, જેથી રાહદારીઓ ધન લઈ અને આંબાના ફળો તોડીને ખાવા લાગ્યા. આગળ જતા બ્રાહ્મણ ઘોડા પાસે આવ્યો અને તેના દુઃખનું નિવારણ બ્રાહ્મણે કહ્યું, તું ગયા ભાવમાં એક વેપારી વાણિયો હતો, પરંતુ તું ખોટા તોલમાં તોલીને લોકોને જૂઠું બોલીને વેપાર કરતો, જેના કારણે આ ભાવમાં તારે આ બધું ભોગવવું પડે છે. તારા પર હું સવારી કરીશ એટલે તું તારા આ દુઃખમાંથી મુક્ત થઈ જઈશ. આમ કહી બ્રાહ્મણે તે ઘોડા પર સવારી કરી, જેથી ઘોડો દુઃખ અને દર્દ બંને ભૂલી ગયો અને તેના દુઃખનું પણ નિવારણ આવી ગયું. આગળ ચાલતા ચાલતા બ્રાહ્મણ ગાય પાસે આવીને તેના દુઃખના નિવારણ બાબતે કહેવા લાગ્યો કે હે ગાય, તું ગયા જન્મમાં એક સંસારી સ્ત્રી હતી, પરંતુ તે અનેક વખત તારા બાળકોને ધાવતા ધાવતા તરછોડી દીધા હતા, જેના કારણે તું આ જન્મમાં ગાય બની છે. પણ તારા દૂધથી લચી પડેલા આ આંચળમાંનું દૂધ કોઈ પીતું નથી. માટે હે ગાય, તારું આ દૂધ જો શિવજીને ચડાવવામાં આવશે તો તારા પાપોનું નિવારણ થઈ જશે. આમ કહી બ્રાહ્મણે તેના આંચળમાંથી એક પાત્રમાં દૂધ લઈ શિવજીનું લિંગ બનાવી શિવ પાર્વતીજીને તે દૂધથી અભિષેક આપ્યો. એટલામાં ગાયના વાછરડા નજીક આવી ગાયને ધાવવા લાગી ગયા. ગાય બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપ્યા. પછી બ્રાહ્મણ પોતાને ગામ આવ્યો અને શ્રાવણ મહિનો આવતા જ તેણે પ્રેમ અને ભક્તિભાવથી 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. જેમ જેમ સોમવાર થતા ગયા તેમ તેમ તેનો કોઢ અને રક્તપિત્ત ઓછો થતો ગયો. આમ બ્રાહ્મણે 16 સોમવારના વ્રત પૂરા કરીને ઉજવણી કરી. તેથી બ્રાહ્મણ સંપૂર્ણ રીતે રોગમુક્ત થઈ ગયો અને સુખી બન્યો. એક દિવસ બ્રાહ્મણ બાજુના નગરમાં રાજકુંવરીના સ્વયંવર જોવા માટે ગયો. તે ખૂણામાં ઊભો હતો ત્યારે હાથણી વરમાળા લઈને રાજકુમારો પાસેથી પસાર થઈ. હાથણીએ કોઈ પણ રાજકુમારને વરમાળા ન પહેરાવતા બ્રાહ્મણના ગળામાં આ વરમાળા આરોપી દીધી. આ જોતાં જ સભામાં બધા જ રાજકુમારોએ વાંધો ઉઠાવ્યો અને હાથણીની ભૂલ થવા પામી છે એવું કહ્યું. આથી ફરીવાર હાથણીને વરમાળા આપવામાં આવી અને ફરીથી હાથણીએ આવું જ કર્યું. આખી સભાના બધા જ લોકો સ્તબ્ધ બની ગયા. હાથણીનો આ નિર્ણય હવે અફર રહ્યો અને રાજકુમારીના લગ્ન બ્રાહ્મણ સાથે ધામધૂમથી કરવામાં આવ્યા અને રાજકુંવરી બ્રાહ્મણને પરણાવવામાં આવી. રાજા પોતે વૃદ્ધ હતો, તેથી રાજ્ય કરવાવાળો વારસદાર તેણે બ્રાહ્મણને બનાવ્યો અને તેનો રાજ્યાભિષેક કરી બ્રાહ્મણને રાજા જાહેર કર્યો. હવે રાજા બનેલો આ બ્રાહ્મણ રાજા ચંદ્રકાંત તરીકે ઓળખાયો અને તે રાણી ચંદ્રકાંતા સાથે સુખેથી દિવસો વ્યતીત કરવા લાગ્યો. રાજા ચંદ્રકાંત રાજ્યના કારભાર ચલાવતો અને પ્રભુમય બની ભક્તિમય જીવન વ્યતીત કરવા લાગ્યો. એવામાં શ્રાવણ માસ આવ્યો. રાજાએ રાણીને કહ્યું કે આપણે 16 સોમવારનું વ્રત કરવાનું છે, જેથી તમારે નિયમ અને ઉપવાસમાં રહેવું પડશે. રાજાથી રાણી અત્યંત સંતુષ્ટ હતી, પણ વ્રત કરવા એને ગમતા નહોતા. છતાં પણ પતિને રાજી રાખવા માટે તેણે પણ 16 સોમવારના વ્રત કર્યા. વ્રતની પૂર્ણાહુતિ માટે વ્રતને ઉજવવું પડે, જેથી ઉજવણીની તૈયારી થવા લાગી. રાજાએ નૈવેદ્યમાં લાડુ બનાવવાની રાણીને આજ્ઞા આપી, પણ
રાણી લાડુનું નામ સાંભળતા જ મનોમન હસવા લાગી અને વિચારવા લાગી, ગમે એમ તો એ જીવતો બ્રાહ્મણનો ને, કારણ કે બ્રાહ્મણને ભોજનમાં લાડુ અતિ પ્રિય હોય છે. ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? આમ વિચારી રાણી મનોમન પતિની આજ્ઞાથી હસી રહી હતી અને રાણીએ પણ એમ જ કર્યું. લાડુ બનાવવાને બદલે તેણે નૈવેદ્યમાં પોતાને ભાવતા એવા મિષ્ટાન તૈયાર કરાવ્યા. નૈવેદ્ય વખતે રાજાએ લાડુને બદલે 36 ભાતના પકવાનો જોયા. તે ખિન્ન થઈ ગયો અને રાણીને ઠપકો દેવા લાગ્યો. બચાવમાં રાણીએ કહ્યું કે આપે તો માત્ર લાડુ જ બનાવવાના કહ્યા હતા, જેથી મેં ભાવવશ થઈને મિષ્ઠાન બનાવડાવ્યા. એમાં કંઈ મેં ખોટું નથી કર્યું. આમ સ્ત્રી ચરિત્ર અજમાવીને રાણીએ રાજાને મનાવી લીધો. રાજાએ ભોળાનાથને આજીજપૂર્વક પ્રેમથી મિષ્ટાનનો નૈવેદ્ય ધર્યો અને વ્રતની પૂર્ણાહુતિ કરી. બ્રાહ્મણ રાજા ચંદ્રકાંત રાત્રે નિંદ્રાધીન હતો ત્યારે ભગવાન શંકરે સ્વપ્નમાં દર્શન દઈને આજ્ઞા કરી કે હે રાજન, તું આવતીકાલે જ તારી રાણી ચંદ્રકાંતાને તારી હદમાંથી હદપારની શિક્ષા કરી હદની બહાર મૂકી દે. બીજા દિવસે સવારમાં પ્રભુ આજ્ઞાને માથે ચડાવીને રાજાએ ભારે હૃદયે ચંદ્રકાંતાને દેશવટો આપી દીધો. પહેરેલ કપડે રાણીને દેશ નિકાલ કરવામાં આવી, તેથી તે જંગલ રખડવા લાગી. રાજકુંવરીએ ક્યારેય આવા દુઃખો જોયા નહોતા, આથી તે દુઃખી થઈ ગઈ. તે ભૂખથી પીડાવા લાગી. આખરે કંટાળીને એક માલણને ત્યાં નોકરાણી તરીકે રહી ગઈ. પણ માત્ર બીજા દિવસે માલણે તેને ઘરની બહાર કાઢી મૂકીને કહ્યું કે તારા પગલાં સારા નથી, કારણ કે માત્ર 3 જ દિવસમાં મારો આખોય બાગ અને ફૂલોથી જે મહેક થતો હતો તે સુકાઈને ભઠ્ઠ થઈ ગયો છે. બિચારી રડતી કકડતી ચંદ્રકાંતા ત્યાંથી નીકળી પડી. ફરી પાછો રજળપાટ શરૂ થઈ ગયો. અંતે ભૂખથી પીડાતી તે એક નગરમાં પનિહારીને ત્યાં કામે રહી. 3 દિવસ લાગ્યા હશે. ત્યાં ચોથે દિવસે પનિહારીએ પણ તેને છૂટા કરતાં કહ્યું કે તારા પગલાં નખોદિયા છે. તું જ્યારથી આવી છે ત્યારથી આ નદીમાં પાણી સુકાવા લાગ્યું છે. રાણી ચંદ્રકાંતા પોતાના રૂપને ભૂખ્યા વરુઓથી છુપાવતી નગરના છેડે એક કુંભારને ત્યાં નોકરી કરવા લાગી. ત્યાં પણ એવું જ બન્યું. કુંભારણે રાણીના ચારિત્ર પર શંકા કરી અને તેને કાઢી મૂકતા કહ્યું કે તું જ્યારથી અહીંયા આવી છો ત્યારથી મારો પતિ ધાર્યું કામ કરતો નથી. એનું ધ્યાન કાયમ તારા રૂપમાં મંડાયેલું રહે છે. માટે ચાલ, અહીંથી નીકળ, ભાગ. આમ કહી અડધૂત કરીને ચંદ્રકાંતાને ઘરની બહાર કાઢી. પોતાના રાજમાં ધાર્યા સુખ ભોગવનારી રાજા રાણીએ આવા દુઃખોની સ્વપ્નમાં પણ કલ્પના નહોતી કરી, જે તેને આજે ભોગવવા પડ્યા. રખડતી કૂટાતી તે નગરની બહાર નીકળી. રસ્તામાં તેણે એક મહાત્મા સંતની કુટીર જોઈ. તે સંત પાસે ગઈ અને પોતાની દુઃખભરી કથા કહેવા લાગી. પરોપકારી સંતે તેનું દુઃખ જાણીને આશ્રય આપ્યો અને શ્રાવણ માસ આવતા 16 સોમવારનું વ્રત કરવા માટે આજ્ઞા કરી. રાણી વિધિપૂર્વક ભગવાન ભોળાનાથજીની પૂજા કરીને વ્રત કરી છેલ્લા દિવસે ભગવાનને નૈવેદ્ય જમાડીને વ્રતની ઉજવણી કરે છે. વ્રતના પ્રતાપે રાણી ઉપર ભગવાન શિવજી પ્રસન્ન થયા. એ જ રાત્રે ભગવાન શંકરે રાજા ચંદ્રકાંતને આદેશ કર્યો કે હે રાજન, જટ તું તારી પત્નીને શોધી લાવ અને રાણી પદે ફરીથી નિયુક્ત કર. જો એમ કરવામાં વિલંબ કરીશ તો હું તારું અને તારા રાજ્યનું ખેદાન મેદાન કરી નાખીશ. ભગવાન શિવની આજ્ઞાને શિરોમાન્ય ધારીને રાજાએ મારતે ઘોડે રાણીની શોધ શરૂ કરાવી. પરંતુ રાજાને રાણીનો પત્તો ક્યાંય ન લાગ્યો. તે ભૂખ્યો તરસ્યો રાણીને શોધતો જ રહ્યો. અંતે એક નગરમાં જઈ પહોંચ્યો, પણ વ્યર્થ. ત્યાં પણ તેને નિરાશા મળી. છેવટે થાકીને નગરની બહાર નીકળ્યો તો કેટલાક માણસો ટોળે વળીને એક સંત સ્ત્રીના ખૂબ જ વખાણ કરી પૂજ્ય ભાવે વાતો કરતા હતા. રાજાએ આ લોકોને તે સ્ત્રી ક્યાં રહે છે અને તેનો દેખાવ કેવો છે એ જણાવવા કહ્યું. જવાબમાં લોકોએ અદ્દલ ચંદ્રકાંતાના ચહેરાને મળતો જવાબ આપ્યો. રાજા કુતૂહલવશ થઈને સંતની ઝૂંપડીએ આવ્યો. નગરના ધર્મપ્રેમી નગરનારીઓ અને નગરજનો આ ભક્તિપરાયણ સાધ્વી સ્ત્રીના મુખેથી ઉપદેશ સાંભળી રહ્યા હતા. દૂરથી રાજાએ ચંદ્રકાંતાને એક સાધ્વી રૂપમાં જોઈ અને ઓળખી કાઢી. રાણીને જોતા જ રાજા ગદગદિત અને ભાવ વિભોર થઈ ગયા. હવે રાણીની નજર પણ રાજા ઉપર પડી. તેણે સભા વિસર્જન કરી અને ગુરુજીને બોલાવી રાજાની ઓળખ આપી. ગુરુ આજ્ઞાથી ચંદ્રકાંતાએ રાજાને આસન આપી બેસાડ્યા અને સૌની ક્ષેમકુશળતા પૂછી. સ્વામી સ્વામી એમ કહી રાજાની કોટે વળગીને તે ખૂબ જ રડવા લાગી. રાજાએ તેને પ્રેમપૂર્વક રોતી બંધ કરી અને સંતની આજ્ઞા લઈ રાણીને પોતાના નગરમાં લઈ આવ્યો. આ પછી દર વર્ષના શ્રાવણ માસમાં રાજા રાણી બંને 16 સોમવારના વ્રત કરતા અને ઉજવણી કરતા.
ઉજવણી વખતે મહારાણી ખુદ પોતાના હાથે લાડુનો નૈવેદ્ય બનાવીને ભગવાનને ધરાવતી. સમય જતાં રાણીએ ચક્રવર્તી રાજા થાય એવા સૌભાગ્યશાળી પુત્રને જન્મ આપ્યો. ભગવાન શંકર અને પાર્વતી જેવા રાજા રાણીને ફળ્યા એ જ રીતે સૌ વ્રત કરનાર ભાઈ બહેનોને ફળે એ જ શુભેચ્છા. ઓમ નમઃ શિવાય. બોલો ઉમાપતિ મહાદેવની જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.